નમસ્કાર, જય કિસાન દોસ્તો, હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા 5 વર્ષથી મને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે અને આજે ફરીવાર બીજી એક જવાબદારી સોંપવામાં આવી, એ છે જસદણ અને વિછિયા વિધાનસભાના પ્રભારી તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. આ તકે હું તમામ નેતાશ્રીઓનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અમારા માનનીય ગોપાલ રાયજી, દુર્ગેશ પાઠકજી, ગુલાબસિંહ યાદવજી, ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, તમામ નેતાશ્રીઓ, તમામ કાર્યકર્તાઓનો આ તકે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપને વચન આપું છું, ખાતરી આપું છું કે હું પૂર્ણ નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી મારી જવાબદારી નિભાવીશ. અને વાત રહી જ્યારે જસદણ અને વિછિયાની, ત્યારે 18 વર્ણના લોકો આ ભારતીય જનતા પાર્ટીના શાસનથી થાકી ગયા છે. જે રીતના ખેડૂતો ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, યુવાનો ઉપર દમન ગુજારવામાં આવે છે, મહિલાઓ સુરક્ષિત નથી, મધ્ય વર્ગના લોકો હોય, નાના મોટા વેપારીઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, મજૂર વર્ગના લોકો હોય, આ તમામ જ્યારે ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યાંની રાજનીતિથી, ત્યાંના ભ્રષ્ટાચારથી, ત્યાંના જે હિટલરશાહી અને તાનાશાહીથી જે રીતના 18 વર્ણના લોકો જે જસદણ અને વિછિયામાં રહે છે, એમના હાથોમાં ગુલામીની સાંકળો જ્યારે પહેરાવવામાં આવી છે, ત્યારે આપણે સૌ સાથે મળીને નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે લડીશું, જીતીશું અને જે ગુલામીની સાંકળો આ ભાજપના ભ્રષ્ટ નેતાઓએ આપણા હાથમાં પહેરાવી છે એને તોડીને રહેશું. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.